હેલો વિદ્યાર્થી મિત્રો, હું યશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 9 સંસ્કૃતનું ત્રીજું ચેપ્ટર પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો, તો એની ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એ પહેલાં હું તમને કહી દઉં કે આ જે ચેપ્ટર છે એ 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો જે મધ્યપ્રદેશ છે તેમાં એક રાજા ભોજ નામના એક ખૂબ જ આપણે કહી શકીએ મહાન રાજા થઈ ગયા, તો એમના વિશેની છે. અને જે રાજા ભોજ છે એણે તે સમયમાં ઘણી બધી કીર્તિઓ પ્રાપ્ત કરી હતી અને એને આજે પણ આપણે યાદ કરીએ છીએ. અને એમની જે બધી કથાઓ છે એ સંસ્કૃતમાં એક ગ્રંથ છે, એને એક સંગ્રહ છે, ભોજ પ્રબંધ એ નામે જાણીતી છે. તો આ જે ચેપ્ટર છે એમાં પણ એક એવી જ વાત કરવામાં આવી છે જેમાં પોતે રાજા તરીકે એ જે ઝરૂખામાં ઊભા છે, મહેલના ઝરૂખામાં, અને એકદમ અજાણ્યા વ્યક્તિને જુએ છે અને તેની સાથે પછી વાતચીત કરે છે. અને એ વાતચીત કરે છે તો એ વિશેનું જે વર્ણન કરેલું છે એ આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે. ભોજઃ નામ નૃપતિ વિદ્યાપ્રિય કલાપ્રિય પ્રજાપ્રિયશ્ચ આસિત. ભોજ એટલે કે રાજાનું નામ છે રાજા ભોજ. નૃપતિ એટલે કે રાજા. વિદ્યાપ્રિય એટલે કે વિદ્યાનો પ્રિય હતો. કલાપ્રિય એટલે કે કલાપ્રેમી હતો. અને પ્રજાપ્રિય એટલે કે પ્રજાનો પણ પ્રિય હતો. શ એટલે કે અને આસિત એટલે કે હતો. તો જે રાજા ભોજ હતો અથવા તો ભોજ નામક રાજા હતો તે વિદ્યાપ્રેમી, કલાપ્રેમી અને પ્રજાપ્રેમી હતો. અતઃ તસ્ય રાજસભાયાः દૂરદેશાत् અનેકે વિદ્યાવિશારદાः પંડિતાः સમાગચ્છન્તિ સ્મ. અતઃ એટલે કે આથી, તસ્ય એટલે કે તેની, રાજસભાયામ એટલે કે રાજસભામાં, દૂરદેશાત એટલે કે દૂર દૂરના દેશોમાંથી, અનેકે એટલે કે અનેક, વિદ્યાવિશારદાः એટલે કે વિદ્યા નિપુણ પંડિતો, સમાગમ ગચ્છતિ સ્મ એટલે કે આવતા હતા. એટલે કે વિદ્યાપ્રેમી હતો, કલાપ્રેમી હતો અને સાથે સાથે પ્રજાપ્રેમી પણ હતો. એટલે ઘણા દૂર સુધી એની કીર્તિ ફેલાયેલી હતી અને એટલે માટે એની જે રાજસભા હતી ત્યાં દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો ત્યાં આવતા હતા. એકદા ભોજઃ પ્રાસાદસ્ય ગવાક્ષ ઉપવિષ્ટઃ આસ્તિ. એકદા એટલે કે એકવાર, ભોજઃ પ્રાસાદસ્ય એટલે કે મહેલના, ગવાક્ષ એટલે કે ઝરૂખામાં, ઉપવિષ્ટ એટલે કે બેઠેલો અને આસિત એટલે કે હતો. તો એકવાર ભોજ મહેલના ઝરૂખામાં બેઠેલો હતો. સહ માર્ગે એકમ નવાગંતુકમ અન્નભિંજન યુવનઃ પશ્યતિ. એ શું થાય છે? સહ માર્ગે એટલે કે તે માર્ગમાં એક નવાગંતુકમ એટલે કે એક નવા આવનાર યુવકને જુએ છે. પશ્યતિ એટલે કે જુએ છે, એટલે કે નવા આવનાર અપરિચિત યુવકને જુએ છે. તસ્ય પરિચયમ જ્ઞાતુમ સહ તપ્રસાદે આહ્વયતિ. તસ્ય એટલે કે તેનો, પરિચય એટલે કે પરિચય, જ્ઞાતુમ એટલે કે જાણવા માટે, પ્રાસાદે એટલે કે મહેલમાં, અને આવ્ય હતી એટલે કે એને બોલાવે છે. એટલે જે રાજા ભોજ છે એ શું કરે છે? જે અપરિચિત યુવક છે એનો પરિચય જાણવા માટે એને મહેલમાં બોલાવે છે. તતસ્યોઃ મધ્યે એવં વાર્તાલાપમ સંજાતઃ. તતસ્યો એટલે કે તેની વચ્ચે, મધ્ય એટલે કે વચ્ચે, તતસ્યો એટલે કે તે બેની, મધ્ય એટલે કે વચ્ચે, એવમ એટલે કે એક પ્રકારે, વાર્તાલાપ સંજાતઃ. સંજાતઃ એટલે કે થયો. તો આપણે એ બે વચ્ચે જે વાર્તાલાપ થયો તો એની આ પ્રકરણમાં ચર્ચા કરવાની છે. ભોજઃ ભવાન ક વર્તતે. ભવાન એટલે કે આપ, ક વર્તતે એટલે કે આપ કોણ છો? તો ભોજ એ યુવકને પ્રશ્ન પૂછે છે કે તમે કોણ છો? યુવક અહમ ઘટ પંડિતમ અસ્મિ. શું કહે છે? કે હું ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની છું. તો ફરીથી ભોજ એને પ્રશ્ન પૂછે છે. ભોજ ઘર પંડિત એટલે કે ભોજ એને પૂછે છે ઘટ પંડિત. કી નામ સપ્ત પંડિતમ ઇતિ. કી એટલે કે શું? તો એ કહે છે કે આ ઘટ પંડિત એટલે શું? મને કંઈ સમજાતું નથી. યુવક યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ. શું કહે છે? કે યથા એટલે કે જેમ, ઘટે એટલે કે ઘડામાં, પરિપૂર્ણમ એટલે કે છલોછલ, જલમ એટલે કે પાણી, તિષ્ઠતિ એટલે કે હોય છે. એ કહે છે કે જેમ ઘડામાં છલોછલ પાણી હોય છે
તથૈવ એટલે કે તેવી જ રીતે, મયી પરિપૂર્ણમ જ્ઞાનમ વર્તતે, તથૈવ એટલે કે તેવી જ, મયી પૂર્ણમ એટલે કે મારામાં, પરિપૂર્ણમ એટલે કે પૂરેપૂરું, જ્ઞાનમ એટલે કે જ્ઞાન, વર્તતે એટલે કે છે. અતઃ અહમ સ્વ આત્મમાન ઘટ પંડિતમ મન્ય. શું કહે છે? અતઃ એટલે, અહમ એટલે કે હું, સ્વ આત્મામ એટલે કે મારી જાતને, ઘટ પંડિતમ મન્ય એટલે કે હું મારી જાતને ઘટ પંડિત એટલે કે પૂર્ણ જ્ઞાની માનું છું. એવું યુવક ભોજને કહે છે. ભોજઃ યુવકસ્ય ગર્વપૂર્ણામ ઉક્તિ શ્રુત્વા સ્વાત્મામ તતો અદ્યપિધિકમ મત્વા અહંકારેણ સહ યદિ ત્વઃ ઘટઃ અસि તર્હિ અહમ મુદ્ગરેણ વર્તતે. શું કહે છે કે ભોજ યુવકનું ગર્વપૂર્ણમ એટલે કે એનું જે અભિમાન, ઉક્તિ એટલે કે વચન, શ્રુત્વા એટલે કે સાંભળીને, તો સ્વ આત્મનમ એટલે કે પોતાની જાતને, મત્વા એટલે કે ચડિયાતી માને છે, ચડિયાતી માનીને અહંકારની સાથે કહે છે. એટલે કે ભોજ તો રાજા છે, તો એની જાતને શું કહે છે? અહંકારથી, મતલબ પોતાની જાતને ચડિયાતી માનીને અહંકારની સાથે કહે છે. યદિ ત્વમ ઘટમ અસી એટલે કે યદિ એટલે કે જો તું ઘડો છે, તર્હિ અહમ મુદ્ગરેન ત્વ વર્તે. એ કહે છે કે તદી એટલે કે ત્યારે, તો હું શું છું? કે મુદ્ગર છું એટલે કે હું હથોડા તરીકે વર્તે એટલે કે વર્તું છું. મુદ્ગરઃ સ્વકોયેન પ્રહારેણ ઘટમ વિનાશ્યતિ. મુદ્ગર એટલે કે હથોડીના પ્રહાર વડે શું થશે? ઘટઃ વિનાશ્યતિ એટલે કે ઘડાનો નાશ કરે છે. અહમપી ઘરરૂપમ ભવંતઃ વિનાશ્યામિ. અને કહે છે કે અહમપી એટલે કે હું પણ, ઘરરૂપમ એટલે કે ઘડારૂપ, ભવંતઃ એટલે કે તમારો, વિનાશ્યામી એટલે કે વિનાશ કરું છું. એટલે કે જ્યારે યુવક કહે છે કે હું મારી જાતને શું માનું છું? ઘડો માનું છું, તો ભોજ શું કહે છે કે હું એક હથોડા તરીકે વર્તું છું એટલે કે હું હથોડો છું અને એની ઉપર હું પ્રહાર કરીશ એટલે કે આ જે ઘડો છે, મુદ્ગર છે, એની ઉપર પ્રહાર કરીશ તો ઘડાનો નાશ થઈ જશે અને ઇનડાયરેક્ટલી તમારો પણ એનાથી શું થઈ જશે? નાશ થઈ જશે. યુવક યદિ ભવાન મુદ્ગરેન ત્વેન વર્તિષ્યતે તર્હિ અહમ અગ્નિમ ભવામી. શું કહે છે કે યદિ ભવાન કે જો આપ મુદ્ગર ત્વેન એટલે કે મુદ્ગર તરીકે વર્તશો, હથોડા તરીકે વર્તિષ્યતે એટલે કે વર્તશો, તો તર્હિ તો અહમ એટલે કે હું અગ્નિમ ભવામી, તો હું શું બનું છું? અગ્નિ બનું છું. શું કહે છે? તો હું અગ્નિ બનું છું. દહન કર્મ અગ્નિ ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરીશ્યામી. દહન કર્મ એટલે કે બાળવાનું કામ કરનાર, અગ્નિ એટલે કે અગ્નિ, ભૂત્વા મુદ્ગરમ ભસ્મ કરીશ્યામી, તો શું કરશે કે હું અગ્નિ થઈને આ હથોડાને ભસ્મીભૂત કરી નાખીશ. એટલે જ્યારે ભોજે એવું કીધું કે હું હથોડો બનીશ, તો યુવક શું કહે છે? તો હું અગ્નિ બનીને, આ જે અગ્નિ જે છે, જે બાળવાનું કામ કરે છે, તો એ અગ્નિ બનીને હું શું કરીશ? હથોડાને જ ભસ્મીભૂત કરી નાખીશ. ભોજઃ ત્વમ યદિ વર્હિત્વેન વર્તિષ્યતે. શું કહે છે? વર્હિત્વેન એટલે કે અગ્નિ તરીકે વર્તિષ્યતે એટલે કે વર્તશે, તર્હિ અહમ વૃષ્ટિ ભવિષ્યામી. વૃષ્ટિ એટલે કે વરસાદ અને ભવિષ્યામી એટલે કે બનીશ, તો હું વરસાદ બનીશ. વૃષ્ટહે પુરતઃ વહી સ્થાતુમ ન શક્નોતિ. શું કહે છે કે વૃષ્ટહે એટલે કે વરસાદ, પુરતઃ એટલે કે આગળ, વહી એટલે કે અગ્નિ, સ્થાતુમ ન શક્નોમી એટલે કે ઊભો રહી શકતો નથી, તથા ત્વમપી મમ પુરતઃ સ્થાનાતું ન શક્નોમી. તેમ તું પણ મારી આગળ ઊભો રહી ન શકશે. એટલે શું કહે છે કે જેમ વરસાદ પડે તો અગ્નિ જે છે એ શમી જાય છે, બુઝાઈ જાય છે, તેમ તું પણ શું કરશે? મારી આગળ ઊભો રહી શકશે નહીં. એવું કોણ કહે છે? તો રાજા ભોજ જે છે એ જે યુવક કે જે પોતાને પૂર્ણ જ્ઞાની માને છે એને એવું કહે છે. યુવક વૃષ્ટિમ તું વાયુ સ્વબલેન યત્ર કુત્રાપી વાહર અહર્તુમયતી. શું કહે છે કે વૃષ્ટિ એટલે કે વરસાદને, તો વાયુ એટલે કે વાયુ અથવા તો પવન, સ્વબલેન એટલે કે પોતાની શક્તિથી, વાહી ઇતુ મહર્તી એટલે કે જ્યાં ત્યાં વહી જઈ શકે છે, એટલે કે એને જ્યાં ત્યાં શું લઈ જઈ શકે છે? ખેંચીને લઈ જઈ શકે છે. વૃષ રૂપ એટલે કે વરસાદ રૂપે, ભવંત મહ વાયુ ભૂતવા ઇતઃ તત વહિષ્યામી. એમ વરસાદ રૂપે રહેલા આપને એટલે કે વૃષહ રૂપ એટલે કે વરસાદ રૂપે, ભવંતુ મહમ એટલે કે બનેલા આપને,
વાયુ ભૂત્વાહ એટલે કે પવન થઈને હું શું કરીશ, વહિષ્યામી તત વહિષ્યામી આમ તેમ વહી જઈશ. ભોજઃ યદિ ભવાન વાતતેન વર્તિષ્યતે કહે છે કે જો તમે વાતત્વેન એટલે કે પવન તરીકે વર્તિષ્યતે એટલે કે વર્તશો, તર્હિ અહમ વાયુ ભક્ષક ભુજગ ભવિષ્યામી. વાયુ ભક્ષક એટલે કે પવનને ખાઈ જનાર, ભુજંગ એટલે કે સર્પ અને ભવિષ્યામી એટલે કે સર્પ બનીશ. તો શું કહે છે કે જો તમે પવન તરીકે વર્તશો તો હું પવનને ખાઈ જનાર સર્પ બનીશ. ભુજંગ સન સતતમ વાયુરૂપમ ભવંત ભક્ષિષ્યામી. શું કહે છે, ભુજંગ એટલે કે સાપ. શું કહે છે કે સાપ થતો હું, સતતમ એટલે કે સતત, વાયુરૂપમ એટલે કે પવનરૂપ, ભવંત ભક્ષિષ્યામી તમારું ભક્ષણ કરી દઈશ. યુવક ભવાન યદિ સર્પ ભવિષ્યતિ તર્હિ અહમ સર્પ ભક્ષકો ગરુડો ભવામી. શું કહે છે, ભવાન એટલે કે આપ જો, યદિ સર્પમ ભવિષ્યતિ જો તમે સર્પ થશો, તર્હિ તો, અહમ એટલે કે હું, સર્પ ભક્ષકો એટલે કે સર્પને ખાનાર, ગરુડો ભવામી શું બનીશ, સર્પને ખાનાર ગરુડ બનીશ. એટલે આ જે રાજા ભોજ છે એ પણ નીચા પડે એવા નથી. તો એ શું કહે છે, ભોજઃ વાકલેલી વર્ધનમ એટલે કે વાણીની રમત વધારતા એટલે કે હજી વાણી ચાતુર્ય વાપરે છે અને કહે છે ત્વમ યદિ ગરુડમ અસી. ત્વમ એટલે કે તું, યદિ ગરુડમ અસી, અસી એટલે કે થવું, જો તું ગરુડ થશે, તર્હિ અહમ ચક્રધારક વિષ્ણુ. શું કહે છે, તર્હિ તો, અહમ એટલે કે હું, ચક્રધારક એટલે કે ચક્રને ધારણ કરનાર વિષ્ણુ બની જઈશ. શું કહે છે કે જો તમે ગરુડ થશો તો હું ચક્રધારી વિષ્ણુ છું. વિષ્ણુનું હું ગરુડારૂઢ ભવતી. શું કહે છે, વિષ્ણુ ગરુડારૂઢ એટલે કે ગરુડ ઉપર સવાર હોય છે, ભવંતી એટલે કે હોય છે. એ કહે છે કે જો તું ગરુડ થાય તો હું ચક્રધારી વિષ્ણુ છું. જે વિષ્ણુ કોની ઉપર સવાર હોય છે, ગરુડ પર સવાર હોય છે. યુવક મનસા વિષ્ણુ પ્રણયમ ચ પાંડિત્યમ પ્રદર્શનમ અગ્રે વદતી. એટલે શું કરે છે, વિષ્ણુને પ્રણમ્ય એટલે કે પ્રણામ કરે છે અને ચ પાંડિત્ય એટલે કે એનું જે પંડિતાઈ બતાવવાનો શું કરે છે, અગ્રે વદતી એટલે કે અગ્રે એટલે કે આગળ, વદતી એટલે કે બોલે છે. યદિ ભવાન ચક્રધર વિષ્ણુ કહે છે કે જો આપ ચક્રધારી વિષ્ણુ છો, તર્હિ અહમ ભવતઃ મસ્તકસ્ય ઉપરી શોભામનમ મુકુરમ અસ્મિ. તર્હિ એટલે કે તો, અહમ એટલે કે હું, ભવતઃ એટલે કે બનીશ, મસ્તકસ્ય એટલે કે મસ્તક ઉપર, ઉપરી એટલે કે ઉપર, શોભમાનમ એટલે કે શોભતો, મુકુરહ એટલે કે મુંગટ છું. એ કહે છે કે જો તમે ચક્રધારી વિષ્ણુ છો તો હું તમારા મસ્તક ઉપર શોભતો મુકુટ છું. મુકુટ સદાહ મસ્તકસ્ય ઉપરી એવમ સંતિષ્ઠતે. શું કહે છે, મુકટ એટલે કે મુકુટ, સદા એટલે કે હંમેશા, મસ્તકસ્ય એટલે કે મસ્તકની, ઉપરી એટલે કે ઉપર અને સંતિષ્ઠતે એટલે કે રહે છે. એ કહે છે કે મુંગટ હંમેશા ક્યાં રહે છે, મસ્તિષ્કની ઉપર જ રહે છે. ભોજઃ યુવકસ્ય પંડિતામ અનુભૂય. યુવકની પંડિતાઈને શું કરે છે, અનુભૂય એટલે કે અનુભવ કરે છે. તર્હિ મુકુરસ્ય ઉપરી શોભામનમ પુષ્પમહ. શું કહે છે, તો હું મુગટની ઉપર, શોભામહ એટલે કે શોભતું, પુષ્પમહમ એટલે કે ફૂલ છું. એવ મહમ અધુના તવોપરી સ્થાસ્યામી અને અત્યારે હું તારી ઉપર રહીશ. તવોપરી એટલે કે તારી ઉપર અને સ્થાસ્યામી એટલે કે ઉપર રહીશ. એ કહે છે કે જો તું મુગટ ઉપર જો ફૂલ છે તો હું શું કરીશ, હું તારી ઉપર રહીશ. કારણ કે જો તું મુગટ છે તો હું મુગટ ઉપરનું ફૂલ છું અને હું અત્યારે તારી ઉપર રહીશ. એવું ભોજ રાજા જે છે એ પેલા યુવકને કહે છે. યુવક ભવાન યદિ પુષ્પમ ભવિષ્યતિ. શું કહે છે કે જો આપ ફૂલ થશો, તર્હિ અહમ ભ્રમરો ભૃત્વા તવ પુષ્પશ્યોરી સ્થાયસ્મિ. એ કહે છે ભ્રમર એટલે કે ભમરો, ભૂતવા એટલે કે થઈને, પુષ્પશ્યો ઉપરી. શું કહે છે કે ફૂલની ઉપર, સ્થાસ્યામી એટલે કે રહીશ, હું ત્યાં સ્થાયી થઈ જઈશ. ભોજઃ એવમ ભવાન દ્વરીફે તર્હિ અહમ સૂર્ય. એ કહે છે કે દ્વરીફ એટલે કે જો તમે બ્રહ્મર છો તો હું શું છું, અહમ સૂર્ય એટલે કે હું સૂર્ય છું. પુષ્પસ્ય અંતઃ સ્થિતઃ બ્રહ્મરઃ સૂર્યાસ્ત કાલે બંદી ભવતી અહમ અપી તદા બંદીનમ કરિષ્યામી. એ કહે છે કે પુષ્પસ્ય અંતઃ એટલે કે ફૂલની અંદર રહેલો ભમરો જે છે એ અંત થશે. ક્યારે, તો સૂર્યાસ્ત કાલે એટલે કે સૂર્ય અસ્ત થતાં બંદીમ ભવતી એટલે કે બંદી થઈ જશે, કેદ થઈ જશે.
અહમ અપીત્વા એ રીતે હું પણ તમને બંદીમ કરીશ્યામી, કહે છે કે હું પણ તમને કેદી બનાવી લઈશ. યુવક અહો, યુવક કહે છે કે વાહ, ભવન સૂર્યસ્તહિ અહમ મહાપ્રભાવી રાહુ. એ કહે છે કે જો તમે સૂર્ય છો તો હું મહાપ્રભાવી રાહુ છું. રાહુસ્તુ સૂર્ય ગ્રસતે, ગ્રસતે એટલે કે ગળી જાય છે, અને રાહુસ્તુ એટલે કે રાહુ તો કોને ગળી જાય છે? સૂર્યને ગળી જાય છે. તો એ કહે છે કે જો તમે સૂર્ય બનશો તો હું રાહુ બનીશ, કે જે રાહુ છે એ કોને ગળી જાય છે? સૂર્યને ગળી જાય છે. ભોજઃ કિંચિત ઉચ્ય હે એટલે કે જરા ઊંચા અવાજે. ભવન રાહુશ્ચેત અહમ રાહુ રૂપાય તુભ્યમ દાનમ દાસ્યામી. એ કહે છે કે તો હું શું કરીશ કે રાહુશ્ચતે એટલે કે જો તમે રાહુ રૂપાય એટલે કે રાહુ રૂપે રહેલા, તુભ્યમ એટલે કે તમને, દાન દાસ્યામી એટલે કે હું તમને દાન આપીશ. દાન ગ્રહણે તવામય ગર્વમ નિશ્ચયેન શાંત ભવિષ્યતિ. શું કહે છે? દાન ગ્રહણેન એટલે કે દાન લેવાથી, દાનનું ગ્રહણ કરવાથી, તવાય એટલે કે તમારો, ગર્વ એટલે કે જે તમારું અહંકાર છે, ગર્વ છે એ, નિશ્ચયેન એટલે કે નિશ્ચિત રૂપે, શાંત એટલે કે શાંત, ભવિષ્યથી એટલે કે થઈ જશે. એ કહે છે તો હું તમને તમે રાહુરૂપ છો તો હું તમને દાન આપીશ, અને દાન લેવાથી તમારું જે ગર્વ છે એ નિશ્ચિત રૂપે શું થઈ જશે? શાંત થઈ જશે. યુવક વિહસ્ય ચાતુર્યેણ, વિહસ્ય એટલે કે હસીને, અને ચાતુર્યેણ એટલે કે ચાતુરાઈથી. યદિ ભવાન દાની તર્હિ અહમ સંતુષ્ટ. એ કહે છે કે જો યદિ ભવાન જો તમે દાની એટલે કે જો દાતા હોય તો અહમ સંતુષ્ટ તો હું સંતુષ્ટ છું. ભવતઃ દાનસ્ય પ્રયાસ નિષ્ફલમ ભવિષ્યતિ. તો કહે છે તો તમારા દાનનો પ્રયાસ જે છે એ કેવો થઈ જશે? નિષ્ફલ એટલે કે નિષ્ફળ થઈ જશે. સર્વતઃ અલુબ્ધ અહમ ભવતઃ દાનમ ન ગ્રહિષ્યામિ. સર્વતઃ એટલે કે સર્વ રીતે, અલુબ્ધ એટલે કે નિર્લોભી, અહમ એટલે કે હું, દાનમ ન ગ્રહિષ્યામિ હું તમારું દાનનો સ્વીકાર કરીશ નહીં, એટલે કે હું તમારું દાન જે છે એ લઈશ નહીં. એવં ઉત્તરોત્તરમ વિવાદતરયોઃ ભોજ યુવકયોઃ મધ્યે યદા સંતોષસ્ય વિષયમ સમુપસ્થિત તદા સમાગતે સંતોષતે. શું થાય છે? ઉત્તરોત્તર એટલે કે આગળ, વિવાદ ઉત્તરયો એટલે કે વિવાદ લાગેલા, ભોજ યુવકો એટલે કે ભોજ અને યુવાનની મધ્ય એટલે કે વચ્ચે શું થાય છે? સંતોષસ્ય વિષય, સંતોષનો વિષય આવ્યો ત્યારે શું થાય છે? સમમ શાંતમ ભવતી, ત્યારે બધું જ જે છે એ શાંત થઈ જાય છે. ઇતિ વચન અનુસાર વિવાદો અપી સત્યમેવ શાંત. અને શું થાય છે? વચન અનુસાર વિવાદ અપી એટલે કે વિવાદ પણ સ્વમેવ એટલે કે પોતાની જાતે જ, શાંત એટલે કે શાંત થઈ જાય છે, શમી જાય છે. અંતે ચતુરઃ જ્ઞાનેન ગુણેન ચ ઉપેતઃ તઃ પંડિતઃ યુવકઃ પ્રણય્યમ ધારાધિપતિ ભોજરાજ અવદત. એટલે જુઓ, અંતે એટલે કે છેવટે, ચતુરઃ એટલે કે ચતુર, જ્ઞાનેન એટલે કે જ્ઞાન, ગુણેન એટલે ગુણ, ચ એટલે કે અને, ઉપેતઃ તઃ પંડિતઃ એટલે કે તે જે પંડિત યુવક છે એને પ્રણમ્ય એટલે કે પ્રણામ કરીને, ધારાધિપતિ એટલે કે ધારા દેશના સ્વામી કોણ છે? ભોજરાજ એટલે કે સ્વામી ભોજરાજ, અવદત એટલે કહે છે, અઈ ઘર પંડિત, અહો ઘટ પંડિત એટલે કે અહો સર્વગુણી પંડિત, ગુણ પૂજકે ધારાદેશે ભવતઃ સ્વાગત અસ્તિ. શું કહે છે કે ગુણ પૂજકે, ગુણોના પૂજારી એવા કોણ? ધારાદેશ. મેં તમને કીધું કે એ જે હતો એ શું કરતો હતો કે ગુણો જે આવા રીતે પંડિતો હોય એને આવકારતો હતો. સ્વાગત અસ્તિ એ કહે છે કે ધારાદેશમાં એટલે કે મારા રાજ્યમાં આપનું શું છે? હાર્દિક સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, ભવાન એટલે કે આપ, વિજયી એટલે કે તમે વિજયી, જાતઃ એટલે કે થયા, સંતુષ્ટ જનઃ ન કો અપી પરાજેતુમ મહર્તિ. શું કહે છે? સંતુષ્ટ એટલે કે સંતુષ્ટ, જન એટલે વ્યક્તિને, ન એટલે કે કોઈ પણ, કો અપી એટલે કે કોઈ પણ શું કરી શકતું નથી, પરાજેતુમ મહર્તિ એટલે કે કોઈ હરાવી શકે નહીં. યતો હિ સંતોષ એવ પુરુષસ્ય પરમ નિધારમ વર્તતે. શું કહે છે? યતો એટલે કેમ કે, સંતોષ એવ સંતોષ જ પુરુષનો, પુરુષસ્ય એટલે કે પુરુષનો,
પરમ એટલે કે શ્રેષ્ઠ, નિધાનમ એટલે કે ખજાનો અને વર્તતે એટલે કે છે. એ કહે છે કે સંતોષ જ પુરુષનો શ્રેષ્ઠ ખજાનો છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે પાઠ છે એને આધારે જે યુવક અને રાજા ભોજની વાત થઈ એના ઉપરથી આપણે પણ એક શીખ મેળવી લઈએ કે જ્યાં સુધી સંતોષ આપણામાં ન હોય ત્યાં સુધી ગમે એટલા ખજાના આપણી પાસે હશે એ બધા કેવા બની જશે, નકામા બની જશે. અને જેવો સંતોષનો ગુણ આપણી અંદર આવી જશે તો બધી જ વસ્તુનું આપણે જે છે એ બધી વસ્તુ ભૂલી જઈને સંતોષ મળી જશે. તો સંતોષ જ શ્રેષ્ઠ ખજાનો છે. આશા રાખું છું મિત્રો કે તમને આ ચેપ્ટરમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક